એ વડીલોનું સન્માન કરે એટલે બધાનું સન્માન થઈ જાય. તો એકવાર ભાવ અને શ્રદ્ધાથી જીવનની અંદર વડીલોને બધાએ માન એટલા માટે આપવામાં આવ્યા હોય કે માણસો જે સાંઈ બાબાએ શીખવેલું કે માતા પિતા ગુરુ અને આવા વડીલોનું જે સન્માન કરે એમને જે ભોગે પડે તો એ જીવનમાં હંમેશા ને હંમેશા આગળ જ જાય. એટલા માટે વડીલો મા બાપ કે ગુરુજનોનો આદર કરવો જ જોઈએ. ને તો માણસો મા બાપનો આદર નહીં કરે, ગુરુજનોનો આદર નહીં કરે તો તેનું કોઈ દિવસ કલ્યાણ થતું નથી. તો આપણે પણ આ વડીલોને વિનંતી કરીએ કે અમારા ભક્તો તમારા આશીર્વાદ લે એ તમે અમને આશીર્વાદ આપજો કે અમે આવા સારા કાર્યો કરી શકીએ. તો વિશેષમાં હવે બધા જ ભક્તો દર્શન કરીએ. તો બધા જ ભક્તો દર્શન કરીને પછીથી બધા મહાપ્રસાદ શાંતિથી લેજો. ઓકે તો એકવાર ભક્તો સાથે પણ સેવા અધિકારીઓ એટલે સંતો ભક્તો બધા હતા જ રહેવાના અને આવતા વર્ષના યુટ્યુબની જેમ સદા આ પ્રોગ્રામ બની જશે. અને આજે ગુજરાતી પાર્ટી આવી છે હંમેશા પાર્ટીઓ આવતી રહે. તો આપણે બાબાને પ્રાર્થના કરીએ કે અમને ખાલી ને ખાલી તમારા ભક્ત બનાવીને નમ્ર અને વિવેક બનાવીને ખાલી સેવા કરાવજો. નહીં તો મોટા પુણ્ય અમારે કઈ જરૂર ભક્તિથી અને ભગવાનથી દૂર થઈ જાય. એટલે માણસોએ મનથી પણ હંમેશા નાના બનીને ચાલુ થયું. કારણ કે નાના ગમે ત્યાં હમાઈ જાય, નાના મોટામાં પણ હમાઈ જાય અને નાના નાનામાં પણ હમાઈ જાય. પણ જ્યારે મોટા થઈ જાય એ મોટા થઈ જાય